અંગ્રેજી બોલવાની શરૂઆત આજથી જ કરો. આજે એવા 3 ટોપિક કે જે ટોપિકમાં વાક્ય એક હરખું જેવું જ લાગે, પણ બોલતી વખતે જો તમે એક હરખું જ બોલશો ને તો સામેવાળો કન્ફ્યુઝ થઈ જાય, સાલા એ કહેના ક્યાં ચાહતા હે. તો એવું ન થાય એના માટે આજના આ ટોપિકને તમારે ખૂબ જ સરળતાથી સમજવો જોઈએ, જેથી કરીને આવા વાક્યો બોલવામાં તકલીફ ના પડે. સ્પોકન ઇંગ્લિશના આજના આ લેક્ચરમાં તમને હું એવી ટ્રીક સાથે આ 3 પ્રકારના ટોપિકને મસ્ત રીતે સમજાવવાનો છું કે આજ પછી તમને તકલીફ ના પડે. ઓકે, અને હા, આ સેશન મિસ નહીં કરતા છેલ્લે સુધી. નાનકડો એવો સેશન રહેશે પણ તમને બહુ મોટો એવો ફાયદો દઈ જવાનો છે. તો વિજય નાકિયા તમારું સ્વાગત કરે છે આજના આ લેક્ચરમાં. તો વિડીયોને લાઇક કરી, શેર કરીને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, કારણ કે ચેનલને એટલા માટે સબસ્ક્રાઇબ તમારે કરવી પડશે. આગામી 25 તારીખ નજીક આવી રહી છે, એકદમ ફ્રી ઓનલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝ શરૂ થવા જઈ રહી છે આપણી વિજય નાકિયા ચેનલ ઉપરથી. દરરોજ સાંજે 9 વાગે આવશો ને? હે સાહેબ, આવવાનું છો ભાઈ, હાગમટે આવવાનું છે. તમારા મિત્રોને કહી દેજો, બધા આવતા રહેશે. અને હા, જે પણ સેશન્સ અત્યારે લેવાઈ રહ્યા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ સિરીઝ માટે લેવાના છે, એટલે એ દરેક સેશનને જોઈ લેજો. આગળની જે 30 દિવસની સિરીઝ છે એને તમે નથી જોયું તો પણ એને પણ જોઈ લેજો. ઓકે, હવે આ 3 વસ્તુ મારે સમજાવી છે જેમાં લોકો બહુ મોટી ભૂલ કરે છે. તેઓ જાય છે, તેઓને જવું છે અને તેઓને જવું પડે છે. સેમ આ વર્તમાન છે, સેમ ભૂતકાળ, સેમ ભવિષ્યકાળ. આ 3 પ્રકારના કાળમાં આપણને એક આમ જુઓ તો જાજો તફાવત નથી વાક્યોમાં, તમે જુઓ તો એક હરખા જેવા જ લાગે, પણ આપણે આની જો જોરદાર પ્રેક્ટિસ ન કરેલી હોય, આને આપણે જોરદાર રીતે ન સમજેલા હોય ને તો આવા વાક્યો બોલવામાં બહુ જ તકલીફ પડશે. અને એક વસ્તુ આ સમજાઈ ગઈ ને એટલે બેડો પાર. તેઓ જાય છે એટલે તેઓ રેગ્યુલરલી રોજ ક્રિયા કરે છે. તેઓ જાય છે એટલે સિમ્પલ ધે ગો. આપણે સિમ્પલ જ વાક્ય બને, સબ્જેક્ટની બાજુમાં V1. ઓકે, નોર્મલ છે. તેઓ જાય છે, ધે ગો. ઓકે, અમે લખીએ છીએ વી રાઇટ. અમે લખીએ છીએ વી રાઇટ. તેઓ ગુજરાતી બોલે છે, ધે સ્પીક. ધે સ્પીક ગુજરાતી. રોજ જે થતી હોય એવી ક્રિયાઓ. એના પછી મારે એમ કેવું હોય કે હું તમને બોલાવું છું, આઈ કોલ યુ. એના પછી આપણે એમ કેવું હોય કે તેણી વિચારે છે, શી થિંક્સ. ઓકે, તો નોર્મલ જે વ્યક્તિ રોજે ક્રિયા કરે છે એના માટે આ પ્રમાણેના સેન્ટેન્સ બનશે. તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે સબ્જેક્ટ હોય એની બાજુમાં V1 અને એનું SKS વાળું રૂપ આપણે આગળ જોઈ ગયા છીએ, અને આ જ રીતે વાક્ય બનતું રહેશે. બીજી કોઈ માથાકૂટ જ કરવાની નથી. અને હવે અહીંયા જુઓ, તેઓને જવું છે, મતલબ આ વ્યક્તિમાં જ્યારે કોઈ તમારે મારે કોઈ કામ કરવાની ઈચ્છા બતાવવી હોય ને, મારે ખાવું છે, મારે દોડવું છે, મારે જવું છે, મારે બોલવું છે, મારે ખાવું છે, મારે સમજવું છે, અમારે આવવું છે. કોઈ વ્યક્તિને કોઈ કામ કરવું છે, મતલબ તેઓને જવું છે, તો તમે આમાં શું કરશો ખબર? ધે આર ગો, કાં તો ધે ગો, કાં તો ધે આર ગોઈંગ. અરે નહીં, તેઓને જવું છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ક્રિયા કરવાની ઈચ્છા હોય ને, ઈચ્છા અને વર્તમાન કાળમાં, ત્યારે ખાલી તમારે એવું લખવું પડે, વોન્ટ ટુ ગો. ધે વોન્ટ ટુ ગો. સેમ વાક્ય છે, ધે ગો, ધે ગો, પણ ક્રિયાપદની આગળ વોન્ટ ટુ લગાડી દેવાનું હોય. હંમેશા યાદ રાખજો. એટલે આની વાક્ય રચના એવી થાય, જેને કામ કરવાની છે એનું નામ, એની પાછળ કાં તો વોન્ટ ટુ આવે અને કાં તો વોન્ટ્સ ટુ આવે. હવે ઈ સી ઇટ હોય તો એ તમને બધી ખબર જ છે. અને આગળની 30 દિવસીય સિરીઝ, 15 દિવસીય સિરીઝ, 2 સિરીઝ જોઈ લેજો, મેં બધું મેં સમજાવેલું છે. તેઓને જવું છે, ધે વોન્ટ ટુ ગો. અમારે લખવું છે, બોલો હાલો, અમારે લખવું છે, વી વોન્ટ ટુ રાઇટ. અમારે લખવું છે, વી વોન્ટ ટુ રાઇટ. તેઓને ગુજરાતી બોલવું છે, તેઓને બોલવું છે, ધે વોન્ટ ટુ સ્પીક. ધે વોન્ટ ટુ સ્પીક ગુજરાતી. ધે વોન્ટ ટુ સ્પીક ગુજરાતી. મારે બોલાવવું છે, મારે બોલાવવું છે, આઈ વોન્ટ ટુ. આઈ વોન્ટ ટુ કોલ યુ. મારે તમને બોલાવવા છે, આઈ વોન્ટ ટુ કોલ યુ. તેણીને વિચારવું છે,
તેણીને વિચારવું છે તો સેન્ટેન્સ થશે she wants to think. સમજાઈ ગયું કે ન સમજાણું? તમે નોર્મલ એક વસ્તુ વિચારો, તમને ઓટોમેટિક ખબર પડી જાય કે જે વ્યક્તિને ક્રિયા કરવી છે આ વ્યક્તિને આ ક્રિયા કરે, તો ક્રિયાની આગળ તમારે કાં તો વોન્ટ ટુ અને કાં તો તમારે વોન્ટ્સ ટુ. અહીંયા હી સી ઈટ કે એક વચન નામ હોય તો એ વોન્ટ્સ ટુ મૂકવાનું. હવે જો તમારી પાસે ક્રિયાપદો હોય ને, ક્રિયાપદનું લિસ્ટ ફક્ત ને ફક્ત 59 રૂપીઝ 51 રૂપીઝ જ છે, એમાં 350થી વધારે ક્રિયાપદો હું તમને આપી દેવાનો છું, મંગાવી લેજો. સિમ્પલ વસ્તુ છે. આઈ વોન્ટ ટુ સ્પીક, મારે બોલવું છે. વી વોન્ટ ટુ ગો, મારે જવું છે. આઈ વોન્ટ ટુ એક્સેપ્ટ, મારે સ્વીકારવું છે. આઈ વોન્ટ ટુ એડ, મારે હું ઉમેરું છું. આઈ એડ, મારે ઉમેરવું છે. આઈ વોન્ટ ટુ એડ. બેયની સાથે પ્રેક્ટિસ કરવાની. હે, હું દોડું છું. આઈ રન, મારે દોડવું છે. આઈ વોન્ટ ટુ રન. બોલતા જજો, મારી પાછળ પાછળ રિપીટ કરતા જજો. ઓકે. હું સમજું છું. આઈ અન્ડરસ્ટેન્ડ, મારે સમજવું છે. આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. હું બોલું છું. આઈ સ્પીક, મારે બોલવું છે. આઈ વોન્ટ ટુ સ્પીક. હું કહું છું. આઈ ટેલ, મારે કહેવું છે. આઈ વોન્ટ ટુ ટેલ. તેણી રડે છે. સી ક્રાઇઝ, તેણીને રડવું છે. સી વોન્ટ્સ ટુ ક્રાય. તેણી બનાવે છે. સી મેક્સ, તેણીને બનાવવું છે. સી વોન્ટ્સ ટુ મેક. ક્લિયર? મગજમાં ઉતરે છે? લાઈકનું બટન દબાવવાનું ભૂલતા નહીં. ત્રીજું છે સેન્ટેન્સ. જો જેટલા પણ હું ટોપિક કરાવું બધા જોઈ લેજો. 25મી મેમાં આમાં જ વધારે આવશે. ત્યાં પછી હું એક્સપ્લેનેશન નહીં આપું એ સિરીઝમાં. ઓકે, તમને આ બધું દેખાતો છે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ડોલ. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ કાર. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ. વોટ ઇઝ શી ડુઈંગ? શી ઇઝ ડાન્સિંગ. વોટ ઇઝ શી સ્પીકિંગ? શી ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ. વોટ ઇઝ શી ઇટિંગ? શી ઇઝ ઇટિંગ. Okay, what do you speak? I speak. What did you speak? I spoke. What will you speak? I will speak. બસ આ જ રીતે પ્રોપર વેમાં એ સિરીઝમાં હશે. અને એમાં ડબલ ડોઝ આવવાના છે. ડબલ ડોઝ એટલે શું, તમને થોડીક માહિતી આપી દઉં. 25મી મેથી યાદ રાખજો, 25મી મેથી 2 લેક્ચર આવશે આપણી આ ચેનલ ઉપર. એક જ કલાકમાં 2 સેશન લેવાઈ જશે. અલગ અલગ સેશન હશે. 2 અલગ અલગ સેશનમાં શું હશે તો એની હું તમને માહિતી આપી દઉં. તો કે એક સેશનમાં ઈ ટોપિકને હું ઉપર છલો સમજાવીશ 10-15 મિનિટમાં, અને પછી ઈ સેશન જેવો પૂરો થશે અને તરત જ એનો સેશન પ્રેક્ટિસનો સેશન શરૂ થશે. આ પ્રમાણેની માહિતી હશે. 2 અલગ અલગ સેશન છે, 2 અલગ અલગ રીતે હશે. અને 9 વાગે પેલો આ અને 9:30 આ 2 કલાકમાં પૂરા થઈ જશે. ઓકે, એટલે 2 સેશનને ત્યારથી જોવાના છે. એટલે ડબલ ધમાકા ઓફર માટે રેડી રહેજો 25મી મેથી. અને પછી જોઉં છું કેમ નથી ઇંગ્લિશ આવડતું. ઇઝીલી, પરફેક્ટ ઇઝીલી મોજ આવી જાય એવી રીતના આનંદની રીતે. સમજાય છે તમને? ડબલ ધમાકા માટે રેવડી રહેવું. બરોબર છે ભાઈ? ડબલ ધમાકા માટે. ચાલો હવે અહીંયા જુઓ શું કીધું છે કે તેઓને જવું પડે છે, તેઓને જવું પડે છે, તેઓને ખાવું પડે છે, તેઓને દોડવું. જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ કામ કરવું પડે છે તો એના માટે શું થશે? તેઓને જવું પડે છે. તો જ્યારે પરાયણે કોઈ કામ કરવું પડતું હોય ને, they have to go. તેઓને જવું પડે છે, they have to go. પછી તો કે અમારે લખવું પડે છે, અમારે લખવું પડે છે તો we have to write. we have to write. એના પછી તેઓને બોલવું પડે છે ગુજરાતી તો they have to speak ગુજરાતી. એના પછી મારે તમને બોલાવવા પડે છે, I have to call you. એના પછી તેણીને વિચારવું પડે છે તો અહીંયા she સાથે has આવશે. she has to think. સિમ્પલ જ છે. તો આની વાક્ય રચના સબ્જેક્ટની બાજુમાં have to અને કાં તો has to, પછી આવશે V1, પછી ઓબ્જેક્ટ. જ્યારે કોઈ વ્યક્તિ નોર્મલી ક્રિયા કરે છે તો V1, જ્યારે કોઈ વ્યક્તિને ક્રિયા કરવી છે તો ક્રિયાપદની આગળ વોન્ટ ટુ કે વોન્ટ્સ ટુ, અને જ્યારે કોઈ પણ ક્રિયાપદ વ્યક્તિને ક્રિયા કરવી પડે છે તો હેવ ટુ કે હેઝ ટુ મૂકવાનું થશે. આટલું પહેલા મગજમાં ઉતરવું જોઈએ. ધેટ્સ ઇટ.
હવે જેટલા પણ વાક્ય તમારે કણું, સર મારે 7 વાગ્યા ઉઠવું પડે છે, આઈ હેવ ટુ વેકઅપ, સર મારે ગાડી ચલાવવી પડે, આઈ હેવ ટુ ડ્રાઈવ, તેણીને છે ને કપડાં ધોવા પડે છે, શી હેઝ ટુ વોશ ક્લોથ્સ, મારે રસોઈ બનાવવી પડે છે, આઈ હેવ ટુ કુક, મારી મમ્મીને વહેલું ઉઠવું પડે, માય મધર હેઝ ટુ વેકઅપ, પણ મારી મમ્મીને ઉઠવું છે ઈચ્છા, તો માય મધર વોન્ટ્સ ટુ વેકઅપ, મારી મમ્મી ઉઠે છે, માય મધર વેક્સ અપ. ક્લિયર? તો 3 વસ્તુ મસ્ત રીતે સમજાવવી જોઈએ. હવે આને આવું નવું ભૂતકાળમાં જોઈએ, એવું ને એવું ભવિષ્યમાં જોઈએ, પણ એક લાઇકનું બટન યાર દબાઈ દો અને કોમેન્ટમાં દિલડો મૂકી દેજો, સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. જોઈએ, પણ એની પહેલા પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ મસ્ત રીતે ડિટેલમાં એકદમ અનહદ લેવલનું અંગ્રેજી શીખવા માટે ધીસ ઇઝ ધ બેસ્ટ કોર્સ ફોર યુ. તો 1999 રૂપિયા પ્રાઇસ છે. વહેલા તે પહેલાના ધોરણે આ કોર્સ તમે પરચેસ કરી શકો છો. આ કોર્સમાં વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે. એ એપ્લિકેશન પર તમને આખો કોર્સ મળી જવાનો છે. 97 72 92 પર કોલ કે મેસેજ કરીને પણ તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. ફક્ત 12 મહિનાનો કોર્સ છે, બરોબર છે. એમાં તમે તમારા સમયે વિડીયોઝ જોઈ શકો છો. 1999 રૂપિયા પ્રાઇસ છે. ઓર્ડર કરી દેજો નંબર ઉપરથી, અને આ બધી વસ્તુઓ તમને ત્યાં મળવાની છે. ઓકે, હવે ભૂતકાળ, સેમ વસ્તુ ભૂતકાળમાં છે. વર્તમાન સમજાય છે ને એટલે ભૂતકાળ ઈઝી છે. તેઓએ ચા બનાવી હતી, તેઓએ એટલે ધ્યેય, બનાવી હતી એટલે ધ્યેય, મેડ ટી, તેઓએ ચા બનાવી હતી. मतलब શું થશે? तो कि सब्जेक्ट की बाजू में V2 के बाजू में ऑब्जेक्ट आता है, समझ में आता है कि नहीं आता है? ओके, તેઓને ચા બનાવવી હતી, તો તેઓને ચા બનાવવી હતી, તો they wanted to make tea. तो मतलब सब्जेक्ट के बाजू में wanted है भाई, सब्जेक्ट के बाजू में wanted to પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. એટલે ઓલા જેવું જ છે. વર્તમાન કાળની ઈચ્છા હોય તો V1 આવે, વોન્ટ કે વોન્ટ્સ ટુ. ભૂતકાળની ઈચ્છા હતી તો વોન્ટેડ આવ્યું. હે, કઈ નથી. અને જો તેઓને ચા બનાવવી પડી હતી, ભૂતકાળમાં જ્યારે કોઈ વ્યક્તિને કોઈ કામ પરાયણે કરવું પડ્યું હતું, એના માટે આનો ઉપયોગ થશે. તો એનું સેન્ટેન્સ થશે they had to make tea. તેઓને ચા બનાવવી પડી હતી. અને ટુ પછી પાછો એ V2 કરતા કે they wanted to made tea, they had to made tea. ટુ પછી ઓલવેઝ ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ. આટલું યાદ રાખવાનું છે. ઓકે, તો હવે આની વાક્ય રચના સબ્જેક્ટની બાજુમાં ભૂતકાળ છે એટલે had to પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. બસ આટલી વાક્ય રચના યાદ રહે એટલે મંડવાનું બોલવા. જે વાક્ય બોલવું હોય એ પ્રમાણે બોલતા જાવ. સિમ્પલ તો છે. કાંઈ પણ તમે કોઈ કામ કર્યું, જેમ કે હું લડ્યો તો આઈ ફોટ. મારે લડવું હતું પણ મને લડવા જ ન દીધું, તો આઈ વોન્ટેડ ટુ ફાઇટ. અને મારે લડવું પડ્યું હતું, તો આઈ હેડ ટુ ફાઇટ. પછી ક્રિયાપદનું લિસ્ટ હોય અને તમે ક્રિયાપદો પ્રેક્ટિસ કરશો ને તો અઘરું થાય. હવે પ્રેક્ટિસ કરવી પડશે. જે રીતે સમજાવું ને એ જ રીતે સતત બોલતા જાઓ. એક વખત મગજમાં ઘૂસી ગયું ને એટલે એ વાક્ય પછી તમારે ગુજરાતીમાં બોલું તો ઇંગ્લિશમાં નીકળશે. આઈ વોન્ટેડ ટુ સ્પીક, આઈ વોન્ટેડ ટુ ગો, આઈ વોન્ટેડ ટુ ડાન્સ, આઈ વોન્ટેડ ટુ રીડ, આઈ વોન્ટેડ ટુ એક્સેપ્ટ, આઈ વોન્ટેડ ટુ એડ, આઈ વોન્ટેડ ટુ ઓપન, શી વોન્ટેડ ટુ હા, રેડી? ક્લિયર થાય છે? મારે કોઈ કામ કરવું પડ્યું હતું, આઈ હેડ ટુ ગો, વી હેડ ટુ ડાન્સ, વી હેડ ટુ સ્ટે. અમારે રોકાવું પડ્યું. બોલો, વરસાદ આવ્યો તમારે રોકાવું પડ્યું. વી હેડ ટુ સ્ટે. અમારે બોલવું પડ્યું. વી હેડ ટુ સ્પોક. શું કરવું? બીજો કોઈ ઓપ્શન જ નહોતો. વી ડીડન્ટ હેવ એની ઓપ્શન. ધેટ્સ વાય વી હેડ ટુ સ્પોક. બોલવું પડ્યું હતું. શું કરવું એમાં? ઓકે, તો આ રીતે છે એ દરેક પ્રકારના સેન્ટેન્સીસ છે એ બનાવતા જશો એટલે આરામથી આવડી જશે. ઓકે, હવે જોઈએ ભવિષ્ય. ભવિષ્યને જોવા માટે તેઓ અહીં આવશે અને તેઓને અહીં આવવું પડશે. હવે તમને થશે આમાં ઓલું ત્રીજો વોન્ટ વાળું તો આવ્યું ને ઈચ્છા, પણ તમે કોઈ કામ કરશો ભવિષ્યમાં તો એ તમારી ઈચ્છા જ થઈ છે ને. તમે વોન્ટ લગાડો નહીં તો ચાલે. ઓકે, આઈ વિલ કમ, હું આવીશ, મારી ઈચ્છા છે. અને કાં મારે આવવું પડશે. બે જ વસ્તુ હોય. તમે ભવિષ્યમાં હું કોઈ કામ કરીશ તો એ તો તમારી ઈચ્છા છે તો જ કરશો, એવું તો જ બોલશો ને. અને કાં તમારે કરવું પડશે, બીજો તો કોઈ ઓપ્શન નથી. હે ભાઈ, હું આવીશ, આઈ વિલ કમ.
આઈ વિલ કમ. અને મારે આવવું પડશે, શું કરું, ઘરે બધા કહે છે મારે આવવું પડશે. આઈ વિલ હેવ ટુ કમ. આઈ વિલ હેવ ટુ કમ. સિમ્પલ જ છે. ઓકે, હું દોડીશ, આઈ વિલ રન. મારે દોડવું પડશે, આઈ વિલ હેવ ટુ રન. અમે જશું, વી વિલ ગો. અમારે જવું પડશે, વી વિલ હેવ ટુ ગો. તેઓ દોડશે, ધે વિલ રન. તેઓને દોડવું પડશે, ધે વિલ હેવ ટુ રન. અમે વિચારશું, વી વિલ થિંક. અમારે વિચારવું પડશે, વી વિલ હેવ ટુ થિંક. એક જ વસ્તુ, વિલ પ્લસ V1 કામ કરવું કરશે અને વિલ હેવ ટુ પ્લસ V1 કામ કરવું પડશે. ધેટ તો ઇટ. સમજાય છે? બસ હું અંગ્રેજી બોલીશ, આઈ વિલ સ્પીક ઇંગ્લિશ, અને મારે અંગ્રેજી બોલવું પડશે, આઈ વિલ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. ઓકે, તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. અને જે મેં ત્રણ નાના ટોપિક શીખવાડ્યા છે એ ત્રણ ટોપિકની મસ્ત રીતે તમે સમજેલા હોય અને બોલેલા હોય ને તો જરાય તકલીફ પડે નહીં. અને મિત્રો, હું તો તમને કહું છું કે આ બધી પદ્ધતિઓ, એક પદ્ધતિ આવડી જાય ને બધી આવડી જાય. સાહેબ, દેવ સત્ય બુક તમને સૌથી બેસ્ટમાં બેસ્ટ ફાયદો અપાવવાનું છે. 349 રૂપિયા પ્રાઇસ છે. વહેલા તે પહેલાના ધોરણે મંગાવી લેજો, કારણ કે 349ની પ્રાઇસમાં પણ ટૂંક સમયમાં વધારો થવા જઈ રહ્યો છે. અને હા, નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુક મંગાવી શકો છો. 3 થી 4 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દેશું. ઓકે, એમાં 35થી વધારે ટોપિક્સ, સ્પેલિંગના નિયમો, 3000થી વધારે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે આપેલા છે. અને સાહેબ, એવી રીતે મેં આ બુક બનાવી કે વજામાં વાત જ જવા દો, તમે મજા જ એવી રાખે. અને એક હા, ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ, આમાં તમને એક વર્બની PDF પણ મળી જવાની છે. શું આવી જવાનું છે? વર્બની PDF પણ તમને મળી જવાની છે. તો નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે મંગાવી શકો છો. તો મોકો મૂકતા નહીં, જાતા જતા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે 25 તારીખથી તમને આ ચેનલે ખૂબ હેલ્પ કરશે. કારણ કે એક સેશન ત્યાંથી પણ એક એવો સેશન આવવાનો છે, કારણ કે તમને છે ને અંગ્રેજીમાં મસ્ત રીતે કરી દેવા પાકા પાયે. પણ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, ગુરુ ઓફ ગુજ્જુ, જેમાં ઓલમોસ્ટ 73,000 73,000 લોકો જોડાઈ ગયા છે. અને હા, ફેસબુક પર ફોલો કરી દેજો ને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને પણ ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામ ઉપરથી તમને બધી ડિટેલ અને રોજે 1-2 એવી રીલ્સ મૂકવામાં આવે છે કે જેથી તમારું અંગ્રેજી પાવરફુલ થઈ શકે. અને વિજય નાકિયા તમે ચેનલને ફોલો કરી દેજો, વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાજો. આ નંબર ઉપર કાંઈ માહિતી મેળવવી તો લઈ શકો છો. અને આજનો લેક્ચર વિશે તમે શું કહેવા માંગો? દરેક લોકો પહેલાં તો 25 તારીખથી જે સિરીઝ શરૂ થવાની છે એમાં આવવાના છો કે નહીં? જો આવવાના હોય તો કોમેન્ટ કરી દેજો, સર આઈ વિલ કમ, સર આઈ વિલ કમ. અને જાતા જાતા એક વિડીયોને લાઇક કરી દો અને સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાઈ દેજો. જો તમને ખરેખર વિડીયોમાં મજા આવતી હોય તો એક સબસ્ક્રાઇબનું બટન દબાઈ દો ને યાર, દબાઈ દેજો. ઓકે, થેન્ક યુ સો મચ મિત્રો. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં અને મસ્ત મજાની રીતથી. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, મળીએ છીએ.